નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સરકારી કર્મચારીઓ માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. 2025માં મળનારી આ ખુશખબરી માટે કર્મચારીઓને મોટા સમાચાર સામે આવ્યા છે. સરકારી કર્મચારીઓ માટેનું 2025નું લિસ્ટ અત્યારથી જ જાહેર કરી દેવામાં આવ્યું છે. સરકારી કર્મચારીઓ માટે આ એક સારા સમાચાર છે. વર્ષ 2025માં લગભગ 50થી પણ વધુ રજાઓનો લાભ મળશે અને કાર્યાલય બંધ રહેશે. વિગતવાર જોઈએ તો સરકારી અધિકારીઓ કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આવે છે. કેન્દ્ર સરકારે વર્ષ 2025ની રજાઓનું લિસ્ટ જાહેર કરી દીધું છે. આ લિસ્ટમાં કુલ 2 પ્રકારની રજાઓ સામેલ છે: ગેજેટેડ ફરજિયાત રજાઓ અને રેસ્ટ્રિક્ટેડ વૈકલ્પિક રજાઓ. આ હેઠળ આગામી વર્ષે કર્મચારીઓને 17 ગેજેટેડ અને 34 રેસ્ટ્રિક્ટેડ રજાઓનો લાભ મળશે. સરકારી ઓફિસમાં ગેજેટેડ રજાઓ ફરજિયાત રીતે લાગુ પડે છે. આ રજાઓ દરમિયાન કર્મચારીઓને કોઈ પણ પ્રકારની છૂટછાટ નહીં મળે અને તેનો અમલ તમામ સરકારી કચેરીઓમાં સમાન રીતે કરવામાં આવશે. જ્યારે વૈકલ્પિક રજાઓ કર્મચારીઓની ઈચ્છા પર આધાર રાખે છે. આ યાદીને તમામ સરકારી કચેરીઓમાં માન્યતા આપવામાં આવી છે, જેથી કર્મચારીઓને રજાઓ વિશે અગાઉથી જાણ થાય. ગેજેટેડ રજાઓની જે યાદી છે 2025ની તે જોઈએ તો પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરી રવિવાર, હોળી 14 માર્ચ શુક્રવાર, ઈદ ઉલ મિલાદ 31 માર્ચ સોમવાર, મહાવીર જયંતિ 10 એપ્રિલ ગુરુવાર, ગુડ ફ્રાઇડે 18 એપ્રિલ શુક્રવાર, ઈદે ઉલ બકરી ઈદ 7 તારીખના રોજ, જૂન શનિવારના રોજ, 7 જૂન શનિવારના રોજ, બુદ્ધ પૂર્ણિમા 12 મે સોમવારના રોજ, મોહરમ 6 જુલાઈ રવિવારના રોજ, સ્વતંત્ર દિવસ 15 ઓગસ્ટ શુક્રવારના રોજ, ઈદે મિલાદ 5 સપ્ટેમ્બર શુક્રવારના રોજ, મહાત્મા ગાંધી જયંતિ 2 ઓક્ટોબર ગુરુવારના રોજ, દશેરા 2 ઓક્ટોબર ગુરુવારના રોજ, દિવાળી 20 ઓક્ટોબર સોમવારના રોજ અને ગુરુ નાનક જયંતિ 5 નવેમ્બર બુધવાર, ક્રિસમસ 25 ડિસેમ્બર ગુરુવારના રોજ આવે છે. તે સિવાય વૈકલ્પિક રજાઓની જે સૂચિ છે તેમાં કર્મચારીઓ તેમની ઈચ્છા મુજબ 12 વૈકલ્પિક રજાઓ લઈ શકે છે, જેમાંથી તેમને 3 પસંદ કરવાની છૂટ છે. હોળી, જન્માષ્ટમી, વૈષ્ણવ, રામનવમી, મહાશિવરાત્રી, ગણેશ ચતુર્થી, મકર સંક્રાંતિ, રથયાત્રા, ઓણમ, પોંગલ, શ્રી પંચમી, વસંત પંચમી, વિષુ, વૈશાખી, ફાગ બિહુ, ઉગાદી, ચૈત્ર શુકલદી, ચેટીચંદ, ગુડી પડવા, પહેલા નવરાત્રી, કરવા ચોથ. કર્મચારીઓ તેમના વ્યક્તિગત, ધાર્મિક, સાંસ્કૃતિક અથવા પારિવારિક તહેવારોને ધ્યાનમાં રાખીને આ વૈકલ્પિક રજાઓ પસંદ કરી શકે છે. આ જે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે તે વર્ષ 2025 માટેનું જાહેર કરવામાં આવ્યું છે, જે તમે જોઈ શકો છો. દરેક લિસ્ટ જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધીનું સંપૂર્ણ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ધન્યવાદ.